તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું એમઆઈજીકે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં 2 લાખની અંદરના બજેટના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે, જેમાં 4 વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત 55,000 થી થઈ જવાની છે। તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો જાહેરાત આપવા માટે તમારે આપણા વોટ્સએપ ગ્રુપમાં ફક્ત 50 જેટલા મેમ્બરને એડ કરવાના રહેશે। બાકી જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી। જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે ફોર્ડની ફિગો। ફોર્ડની ફિગોની જે ZX વેરિયન્ટ આવે એ છે, જેનું મોડલ છે 2012નું અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે। ગાડી ફર્સ્ટ ઓનર છે। 2 પાવર વિન્ડો પણ ગાડીમાં આપેલા છે। ગાડીનું એસી પણ ચાલુ છે। લેધરના સીટ કવર પણ ગાડીમાં લાગેલા છે। ટાયર પણ ગાડીના સારા છે અને જેન્યુન કિલોમીટર ગાડી ચાલેલી છે। ગાડીનું એન્જિન પણ કંપની ફિટિંગ છે। એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો, એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત 1,46,000 રૂપિયા અને આ ગાડી તમને ગોંડલમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। અને આ મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો એ મેં વિડીયોના અંતમાં લાસ્ટમાં બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 2 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટની જે VXI વેરિયન્ટ આવે એ છે। જેના મોડલની વાત કરીએ તો મોડલ 2011નું છે। ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે। 1,41,000 કિલોમીટર ગાડી ચાલેલી છે। ગાડીમાં ચિલ્ડ એસી પણ આપેલું છે। ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે। ગાડીમાં ડેશ કેમેરો પણ લાગેલો છે। ગાડીમાં પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ બંને આપેલા છે। ગાડીની બેટરી પણ નવી છે। ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે। આખી ગાડી નીટ એન્ડ ક્લીન છે, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો, અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત 1,40,000 રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે। અને તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 3 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2014નું છે। પેટ્રોલ પ્લસ CNGમાં આ ગાડી આવે છે અને CNGની RC બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ગાડીના ઓનર 4 છે। ગાડીના ટાયર પણ એકદમ સારા છે। આખી ગાડી કંપની કલરમાં છે। ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે। એન્જિન પણ કંપની ફિટિંગ છે। ગાડીમાં નવા સીટ કવર પણ લાગેલા છે। ફૂલ એસેસરીઝવાળી ગાડી છે અને સાચવેલી ગાડી છે। એકદમ સુપર કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,85,000 રૂપિયા અને આ ગાડી તમને મહુવામાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 4 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનારના મોડલની વાત કરીએ તો મોડલ 2012નું છે। પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે। ગાડીના ઓનર 3 છે। ગાડીનો વીમો પણ ચાલુ છે અને ગાડીના બધા પેપર પણ કમ્પ્લીટ છે। એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,60,000 રૂપિયા અને આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 5 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ટાટાની માંજા, જે ઓરા વેરિયન્ટ આવે એ છે। જેના મોડલની વાત કરીએ તો મોડલ 2012નું છે અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે। ગાડીના ઓનર 1 છે અને 51,000 કિલોમીટર ગાડી ચાલેલી છે। જેન્યુન કિલોમીટર ચાલેલી છે। ગાડીનો વીમો પણ ચાલુ છે અને નોન એક્સિડન્ટ ગાડી છે। એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો, અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત 1,70,000 રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હોન્ડાની સિટી। મોડલની વાત કરીએ તો મોડલ 2011નું છે। ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે। એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો। ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે। એકદમ ટીપટોપ અને નીટ એન્ડ ક્લીન ગાડી છે મિત્રો, અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 2,10,000 રૂપિયા અને વધુ માહિતી માટે માલિકનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનારના મોડલની વાત કરીએ તો મોડલ 2010નું છે। પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે।
ગાડીનો વીમો પણ ચાલુ છે અને પીયુસી પણ ચાલુ છે. ગાડીનું પાર્સિંગ પણ 2030 સુધી રનિંગ છે. ગાડીમાં પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો બંને આપેલા છે. ગાડીના ટાયર પણ 80% સારા છે. આખી ગાડી કમ્પ્લીટ છે, એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,25,000 રૂપિયા અને ગાડી તમને રાજકોટમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની જેન એસ્ટિલો. ગાડીનું મોડેલ છે 2007નું અને પ્યોર પેટ્રોલમાં ગાડી આવે છે. ગાડીના ઓનર 2 છે અને 85,000 કિલોમીટર ગાડી ચાલેલી છે. ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે. ગાડીનું એન્જિન પણ એકદમ પાવરફુલ છે. ગાડીના ટાયર પણ 80% છે. ગાડીમાં ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે. ગાડીમાં નવા સીટ કવર પણ લાગેલા છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. તો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત અને ફક્ત 55,000 રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે. તો લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને વલ્લભીપુરમાં જોવા મળશે. જો તમારી ગાડી વિશે વધારે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકના કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 9 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની એસેન્ટ ગાડી. ગાડીનું મોડલ છે 2011નું. પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે. ગાડીના ઓનર 4 છે. 1,23,700 કિલોમીટર આ ગાડી ચાલેલી છે. ગાડીનો વીમો પણ ચાલુ છે. આખી ગાડી ઓરિજિનલ છે. ગાડીમાં સીટ કવર પણ નવા લાગેલા છે. ગાડીમાં કંપનીની સાઉન્ડ સિસ્ટમ પણ લાગેલી છે. એકદમ ટીપટોપ અને સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો આ ગાડી તમને જસદણમાં જોવા મળશે. જો તમારી ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ નંબર 10 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે હોન્ડાની જહાજ. ગાડીના મોડેલની વાત કરીએ તો મોડેલ છે 2010નું. ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે. ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે. ગાડીનું એસી પણ એકદમ પાવરફુલ છે. એન્જિન પણ એકદમ પાવરફુલ છે. ગાડીમાં ટાયર પણ સારા છે અને સીટ કવર પણ નવા લાગેલા છે. ગાડીમાં સેન્ટ્રલ લોક સિસ્ટમ પણ આપેલી છે. ગાડીની સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે. આખી ગાડી કમ્પ્લીટ છે. હાલમાં ગાડીમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી. એકદમ રનિંગ ગાડી છે. એકદમ કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડી વેચી દેવાની છે. જો કોઈને લેવાની ગણતરી હોય તો એની કિંમત માલિક કરશે 1,69,000 રૂપિયા અને ગાડી તમને રાજકોટમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે માહિતી કે ડિટેલ મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા મુજબ વિડીયો અને ટાઇટલની નીચે જે નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા નીચે માલિકોના નંબર મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને આવા જ વધારે નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. અને આ મિત્રો, જાહેરાત આપવા માટે તમારે ફક્ત 50 જેટલા મેમ્બરને આપણા વોટ્સએપ ગ્રુપમાં એડ કરવાના રહેશે. બાકી જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી. જાહેરાત એકદમ ફ્રી છે. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે.